ભારે વરસાદની આગાહીને લઈને નાગરિકોને મેસેજથી કરવામાં આવ્યા એલર્ટ। નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ મોબાઈલ સંદેશથી કર્યા એલર્ટ। 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી। 14 જિલ્લામાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે। અમદાવાદ, આણંદ, ભરૂચમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી। તો ભાવનગર, બોટાદ, છોટાઉદેપુરમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી। ખેડા, નર્મદા અને નવસારીમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી। સુરત, તાપી, ડાંગમાં વરસી શકે છે 24 કલાકમાં ભારે વરસાદ। તો વડોદરા અને વલસાડમાં પણ 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી બાદ પાટણ જિલ્લામાં વરસાદ શરૂ થયો છે। પાટણ જિલ્લામાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે। અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। પાટણ જિલ્લામાં સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે। પાટણના રાધનપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ। રાધનપુરના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। કમાલપુર અને સનાદ સહિતના ગામડાઓ પણ વરસાદથી ભીંજાઈ રહ્યા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા એઝાઝ મંસૂરી। એઝાઝ, પાટણ જિલ્લામાં કયા કયા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ વરસી રહ્યો છે? જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે બપોર બાદ પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। ત્યારબાદ પવન સાથે તેમજ વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો તો કહી શકાય। જિલ્લાના અંદર પાટણ સહિત સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ, સમીર, રાધનપુર સહિતના વિસ્તારોના અંદર હાલ તો ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। બીજી તરફ જે વાત કરવામાં આવે કે રાધનપુર તાલુકાના અંદર પણ ભારે પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે। એટલે હાલ કહી શકાય કે એક બાજુ રાધનપુર શહેરના અંદર અગાઉ 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને ખેતરો છે તે બેટમાં ફેરવાયા હતા અને હાલ એ જ પરિસ્થિતિની સાથે ધોધમાર વરસાદ ભારે પવન સાથે રાધનપુર શહેરના અંદર વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારના અંદર પણ વરસાદ વરસી રહ્યો છે। એટલે કહી શકાય કે હજી તો આગાહી છે અને આગાહીને લઈને જો વધુ પ્રમાણમાં જો વરસાદ પાટણ શહેર સહિત તેમજ જિલ્લાના અંદર વરસે ખેતરો સહિત બીજા નુકસાન પણ સામે આવી શકે છે। પણ હાલ તો કહી શકાય કે ચારેકોરથી વરસાદે જે વાતાવરણને છે ઘેર્યું છે અને અલગ અલગ વિસ્તારોના અંદર હાલ તો ભારે પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે। આભાર એઝાઝ આપનો તમામ માહિતી બદલ। ભરૂચ જિલ્લામાં આજે સવારથી વરસી રહ્યો છે અનરાધાર વરસાદ। સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ છવાયેલું છે। ભરૂચના નેત્રંગમાં 10 કલાકમાં ધોધમાર 10.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। અંકલેશ્વર અને ભરૂચ તાલુકામાં ધોધમાર 4 ઇંચ વરસાદ વરસ્યો। ભરૂચના હાંસોટ તાલુકામાં 3.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આજે સવારથી જ ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભરૂચના અલગ અલગ અંકલેશ્વર, ભરૂચ તાલુકો, નેત્રંગ તમામ જગ્યાએ વરસાદી માહોલ અને ખાસ કરીને નેત્રંગમાં ધોધમાર 10 કલાકમાં 10.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો ભારે વરસાદથી ભરૂચના નેત્રંગમાં જળાશયો ઓવરફ્લો થયા। ધોલી ડેમ, બદલવા અને પિંગોટ ડેમ ઓવરફ્લો થયા છે। ડેમ ઓવરફ્લો થતા નદીઓ બની તોફાની। ભરૂચના નેત્રંગમાં 10 કલાકમાં 10.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેના પરિણામે જળાશયોમાં નવા નીર આવ્યા છે। ડેમમાં પણ નવા નીર આવ્યા છે। ધોલી ડેમ, બદલવા અને પિંગોટ ડેમ ઓવરફ્લો થયા। આ ત્રણેય ડેમ ઓવરફ્લો થતા નદીઓ બની તોફાની। તો સુરત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જ્યારે છવાયેલો છે ત્યારે કીમ નદી તોફાની બની। કોસંબા માંગરોળ માર્ગ ઉપર પાણી ફરી વળ્યા। માંગરોળના કોસાડી ગામ પાસેના માર્ગ ઉપર પાણી ફરી વળ્યા અને વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે। જેમાં આપણે દ્રશ્યો સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ। આ રસ્તો છે કોસંબા માંગરોળ રસ્તો। આ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। વાહન ચાલકો જીવના જોખમે ત્યાંથી રસ્તો પસાર કરી રહ્યા છે। હવામાન વિભાગની જે ભારે વરસાદની આગાહી હતી દક્ષિણ ગુજરાતમાં તે મુજબનો વરસાદ છે તે વહેલી સવારથી સુરત જિલ્લાની અંદર વરસી રહ્યો છે અને ખાસ કરીને તેમાં પણ સૌથી પ્રભાવિત થયા હોય તો ઉમરપાડા તાલુકો અને માંગરોળ તાલુકો છે। ધોધમાર વરસાદ છે તે વરસ્યો છે। 10 ઇંચથી વધુ વરસાદ છે તે ઉમરપાડા તાલુકામાં વરસ્યો છે અને માંગરોળ તાલુકામાં પણ 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને તેના ઉપરવાસમાં એટલે કે ભરૂચ જિલ્લાના વાલિયા, નેત્રંગ સહિતના જે વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ વરસવાને કારણે જે પાણીની આવક કીમ નદીની અંદર ભરપૂર થઈ છે અને તે પાણી હવે છે તે ફેલાઈ રહ્યા છે। ખાસ કરીને હાલ આપણે છે તે કોસંબાથી માંગરોળને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર છે અને તેની ઉપરથી પાણી પસાર થવાના શરૂ થઈ ગયા છે। ખાસ કરીને જે નદી નાળા કોતરના પાણી છે, કીમ નદીના પાણી છે તે ખેતરોમાં થઈને હવે
રોડ પર આવી રહ્યા છે। દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે વાહન ચાલકો છે તે ભારે જોખમી રીતે આ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે, કેમ કે આ પાણી છેલ્લા 1 કલાકથી જ રોડ પરથી પસાર થવાના શરૂ થયા છે। ખાસ કરીને હજુ પણ છે તે જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને જે ઉપરવાસનું પાણી છે તે કીમ નદીમાંથી આ વિસ્તારમાં આવતા 4 થી 6 કલાક થાય છે, એટલે કે હવે આ પાણી છે તે માંગરોળ તાલુકામાં આવવાના શરૂ થયા છે કીમ નદીના પાણી, અને જેને લઈને છે તે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ઠેર ઠેર છે તે પાણી ભરાવાની પરિસ્થિતિ હાલ છે તે સર્જાય છે। ખાસ કરીને હજુ પણ છે તે કીમ નદીનું જળસ્તર છે તે સતત વધી રહ્યું છે અને હજુ પણ પરિસ્થિતિ વધુ વિકટ બને તેવી સંભાવના છે। જોકે હાલ છે તે વરસાદે થોડો વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસના પાણી જે કીમ નદીમાં આવી રહ્યા છે તેને લઈને કીમ નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। સહયોગી વિજય સાથે ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત। તો ભારે વરસાદને પગલે સુરતના માંગરોળનું વડોલી ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ગામમાં પ્રવેશવાના માર્ગ ઉપર ફરી વળ્યા કીમ નદીના પાણી। કીમ નદીના પાણીના કારણે વડોલી ગામ પ્રભાવિત થયું છે। વડોલી ગામ સંપર્ક વિહોણું, આવવા જવાના રસ્તા ઉપર કીમ નદીના પાણી ફરી વળ્યા, કમરસમાં પાણી ભરાઈ ગયા છે। 1200 લોકોની વસ્તી ધરાવતું આ ગામ છે, જ્યાં કોઈ ઇમરજન્સી આવે તો પણ બહાર નીકળવું ખૂબ જ અશક્ય બની જાય છે। ડ્રોન દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર। એક્સક્લુઝિવ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ, જ્યાં વડોલી ગામ સંપર્ક વિહોણું થયું છે। માંગરોળ તાલુકાનું 1200ની વસ્તી ધરાવતું વડોલી ગામ છે તે હાલ સંપર્ક વિહોણું થયું છે અને ચારેક બાજુથી ગામનો સંપર્ક છે તે કપાઈ ગયો છે। ખાસ કરીને આ દ્રશ્યો સીધા બતાવવાનો પ્રયાસ કરીશ। આ વડોલી ગામ જતા દ્રશ્યો છે અને રસ્તામાં જે દેખાઈ રહી છે તે કીમ નદી છે। ખાસ કરીને સુરત જિલ્લાના ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદ અને ઉપરવાસમાં નેત્રંગ તાલુકામાં અને વાલિયા તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદને કારણે કીમ નદીની અંદર ભરપૂર પાણીની આવક થઈ છે અને એ પાણી હવે છે તે ચારે તરફ ખેતરો પર અને રસ્તાઓમાં ફેલાઈ રહ્યા છે। ખાસ કરીને આ જે વડોલી જવાનો માર્ગ છે તે માર્ગ પર આખા માર્ગ પર છે તે પાણી ફરી વળ્યા છે। જોકે વડોલી ગામ જે છે તે ઊંચાઈ પર આવેલું છે, પરંતુ તેના ચારે તરફનો જે વિસ્તાર છે, આવવા જવાના જે માર્ગો છે તેની પર હાલ છે તે કીમ નદીના પાણી ફરી વળ્યા છે અને વડોલી ગામ છે તે સંપર્ક વિહોણું થઈ ગયું છે। ખાસ કરીને જે રીતે પરિસ્થિતિનું સર્જન થયું છે, હજુ પણ છે તે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને તેના જે પાણી છે તે કીમ નદીની અંદર આવી રહ્યા છે। ખાસ કરીને ઉપરવાસમાં આવેલા બલદેવા અને પિંગોટ જે ડેમ છે તેના પાણી ખાસ કરીને કીમ નદીને અસર કરતા હોય છે। વાલિયા તાલુકા અને નેત્રંગ તાલુકાના પાણી પણ સીધા કીમ નદીમાં આવતા હોય છે અને તે પાણી છે તે દરિયામાં જતા રસ્તામાં આવતા માંગરોળ તાલુકા અને ઓલપાડ તાલુકાને ધમરોળતા જતા હોય છે। આ પાણી હવે ધીરે ધીરે આસપાસના વિસ્તારોમાં ફેલાઈ રહ્યા છે। કોસંબાથી માંગરોળ જતો માર્ગ બંધ થઈ ગયો છે। કોસાડી ગામ આખું છે તે બેટમાં ફેરવાઈ ગયું છે અને હાલ છે તે વડોલી ગામ જે છે તે પણ હાલ છે તે સંપર્ક વિહોણું થઈ ગયું છે। ખાસ કરીને ચિંતાનો એવો કોઈ વિષય નથી, કેમ કે ગામ છે તે ઊંચાઈ પર આવેલું છે, પરંતુ જે આવવા જવાનો જે સંપર્ક છે તે બિલકુલ કપાઈ ચૂક્યો છે। જે કોઈ એવી ઘટના બની જાય અથવા તો કોઈ એવી મેડિકલ ઇમરજન્સી આવે ત્યારે ચોક્કસથી ભારે હાલાકી વેઠવાનો સમય આવી શકે એવી હાલ છે તે પરિસ્થિતિનું સર્જન થયું છે। હજુ પણ સતત છે તે કીમ નદીનું જળસ્તર ખૂબ જ તેજીથી વધી રહ્યું છે અને હજુ પણ રાત થતાં સુધીમાં પરિસ્થિતિ વધુ વિકટ બને તેવી શક્યતા દેખાઈ રહી છે અને સ્થાનિકો પણ જે અનુભવ પ્રમાણે છે તે હાલ જણાવી રહ્યા છે। સહયોગી વિજય સાથે ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, માંગરોળ, સુરત। તો સુરતમાં ભારે વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાયા। સુરત નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પણ પાણી ભરાયા। કેમ્પસમાંથી પસાર થતા તબીબો તથા સ્ટાફને ભારે હાલાકી પડી રહી છે। કેમ્પસમાંથી પસાર થતા દર્દીઓ અને તેમના સંબંધીઓ પાણીમાંથી નીકળવા મજબૂર બન્યા। સુરતમાં હજુ પણ આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરેલી છે। ત્યારે સુરતમાં ભારે વરસાદને પરિણામે જુઓ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે સ્ક્રીન ઉપર। હોસ્પિટલ પરિસરમાં કેટલી હદે પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે દર્દીઓને પણ મુશ્કેલી પડી રહી છે। એમ્બ્યુલન્સમાં દર્દીઓને લાવવા લઈ જવામાં પણ મુશ્કેલી પડી રહી છે। લોકો ભારે હાલાકી સાથે ત્યાંથી પરિસરમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે। પ્રશાસનના પાપે ક્યાંક ને ક્યાંક લોકો જે રીતના હેરાન થઈ રહ્યા છે તેના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। સુરતની નવી સિવિલ હોસ્પિટલનું કેમ્પસ, જ્યાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। તબીબો, સ્ટાફને પણ હાલાકી પડી રહી છે। દર્દીઓ પણ મહા મુશ્કેલીથી પાણીમાંથી પસાર થઈ રહ્યા છે અને દર્દીઓના પરિવારજનો પણ આ પાણીના કારણે ત્રાસી ચૂક્યા છે। આ તમામ પરિસ્થિતિની વચ્ચે સુરત પોલીસે કરી સરાહનીય કામગીરી।
ઝોન 1 ડીસીપી આલોક કુમાર અને વરાછા પીઆઈ AR વાળા મેદાને વરસાદમાં ફસાયેલા નાગરિકોને સ્થળ ઉપર પહોંચી મદદ કરી લોકોની સમસ્યાઓ સાંભળી તાત્કાલિક જરૂરી સહાય પણ ઉપલબ્ધ કરાવી. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે માટે ખાસ આયોજન કરાયું. સંવેદનશીલ વિસ્તારોમાં સતત દેખરેખ રાખી સુરક્ષા સુનિશ્ચિત કરાઈ. ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખી પોલીસે પૂર્વ તૈયારી શરૂ કરી. પોલીસનું માનવતાભર્યું રૂપ સામે આવ્યું. ઝોન 1ના ડીસીપી આલોક કુમાર અને વરાછા પીઆઈ AR વાળા મેદાને ઉતર્યા. વરસાદમાં ફસાયેલા નાગરિકોને સ્થળ ઉપર પહોંચ્યા, મદદ પૂરી પાડી, લોકોની સમસ્યાઓ સાંભળી, તાત્કાલિક જરૂરી સહાય પણ ઉપલબ્ધ કરાવી. ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટેનું પૂરેપૂરું આયોજન કરવામાં આવ્યું. સંવેદનશીલ વિસ્તારોમાં સતત દેખરેખ. આ પહેલા જે અનુભવો થઈ ચૂક્યા છે, સુરતમાં જ્યારે ભારે પાણી ભરાઈ ચૂક્યા હતા તેમાંથી ચોક્કસપણેની એક શીખ મેળવીને આ વખતે યોગ્ય અને સરાહનીય કામગીરી પોલીસ પ્રશાસને પણ કરી. નવસારી શહેર અને જિલ્લાના લોકો અત્યારે મુસીબતમાં મુકાઈ ચૂક્યા છે, જ્યાં ભારે વરસાદને પરિણામે ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે. મુશ્કેલીમાં વધારો થયો છે, લોકોની મુશ્કેલી બમણી થઈ ચૂકી છે. જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય. નવસારીમાંથી પસાર થતી ત્રણેય નદીઓની જળસપાટીમાં વધારો થયો. ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીની જળસપાટી વધી. રિવરફ્રન્ટ પાસેનું તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લામાંથી પસાર થતી 3 નદીઓની સપાટી વધી. ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદી જેની જળસપાટીમાં વધારો થયો. કાવેરી નદીની જળસપાટી 14 ફૂટ સુધી પહોંચી ચૂકી છે. નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. કાવેરી નદીની સપાટી વધતા રિવરફ્રન્ટ પાસે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિરમાં પણ પાણી ભરાયું. તો ભારે વરસાદને પગલે નવસારી વિસ્તાર જે એલર્ટ પર મૂકવામાં આવ્યો છે, દરિયાઈ વિસ્તાર એલર્ટ પર છે. નવસારી જિલ્લાનો 58 કિલોમીટર સુધીનો દરિયો તોફાની બન્યો. ગણદેવીના મેંધર અને ભાટ ગામ પાસેના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા. નવસારી જિલ્લાનો દરિયાઈ વિસ્તાર હાલ એલર્ટ પર છે. લોકોને દરિયાની નજીક ન જવા માટેની પ્રશાસને સૂચના આપી છે. સતર્કતા દાખવવામાં આવી રહી છે. દરિયો ન ખેડવા પણ પ્રશાસને કહેલું છે. નવસારી જિલ્લાનો 58 કિલોમીટર સુધીનો દરિયો તોફાની બન્યો છે. મેંધર ભાટ ગામ પાસેના દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, લહેરો ઉઠી રહી છે. તો પાવાગઢમાં પણ સતત વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. પાવાગઢમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને જોતા લોકો પણ અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે. સતત વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. ભારે વરસાદથી પાવાગઢમાં પગથિયા ઉપરથી વહેતા થયા પાણી. જો આ નજારો અમે આપને બતાવી રહ્યા છીએ. પાવાગઢ જ્યાં ડુંગર પર બિરાજમાન માતાના મંદિર માટે અસંખ્ય શ્રદ્ધાળુઓ દરરોજ આવતા હોય છે, યાત્રાળુઓ આવતા હોય છે અને આ પગથિયા ઉપરથી વરસાદી નીર વહેતા થયા છે, વરસાદી પાણી વહેતા થયા છે અને જેના કારણે પાવાગઢની યાત્રા હાલ પૂરતી ટાળવા માટે મંદિર ટ્રસ્ટે પણ લોકોને અપીલ કરી છે. આ તરફ વડોદરામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરાના સાવલી તાલુકામાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. સાવલી તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ. શેરપુરા, ગોઠડા, ટુંડાવ, સામતપુરા, મુવાલ સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. સાવલી નગર અને આસપાસના ગામોમાં મેઘતાંડવ, વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વાતાવરણમાં પણ જોરદાર ઠંડક જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે જળાશયોમાં પણ જ્યારે નવા નીરની આવક થઈ છે ત્યારે નર્મદા જિલ્લાનો કરજણ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાંથી કરજણ ડેમમાં પાણીની આવક થઈ. ઉપરવાસમાંથી 1 લાખ ક્યુસેક પાણીની આવક. ડેમના 8 દરવાજા 3 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. 80,000 ક્યુસેક પાણી છોડાતા 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદને પગલે જે કરજણ ડેમ છે, કરજણ ડેમના કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં પડી રહેલા અવિરત વરસાદને પગલે કરજણ ડેમ છે, કરજણ ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. જેના પગલે ડેમ સત્તાવાળાએ આજે 7 જેટલા ગેટ 3 મીટરે ખોલી 80,000 ક્યુસેક પાણી નર્મદા કરજણ નદીમાં છોડાઈ રહ્યું છે. કરજણ નદીમાં જે પાણી છોડાઈ રહ્યું છે જેને પગલે કરજણ નદી કિનારે આવેલા 7 થી 8 ગામોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાબદા કરી દેવામાં આવે છે. કનકસિંહ માત્રજા, એબીપી અસ્મિતા, નર્મદા.
વડોદરાના કરજણમાંથી પસાર થતી ઢાઢર નદી બની તોફાની. ઢાઢર નદી તોફાની બનતા કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા. ગ્રામ સેવક, તલાટી અને રેવન્યુ તલાટીને ગામ ન છોડવા માટેની સૂચના આપવામાં આવી. સ્થળાંતરિત લોકો માટે શેલ્ટર હોમમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરાના કરજણમાંથી પસાર થઈ રહી છે ઢાઢર નદી અને આ ઢાઢર નદી તોફાની બની, જેના પરિણામે 9 ગામોને સતર્ક કરવામાં આવ્યા છે. દરેક પંચાયત ઓફિસમાંથી તલાટી અને ગ્રામ સેવક હાજર રહે એવી વ્યવસ્થા કરેલ છે. તેની ઉપરાંત આપણે મામલતદાર કચેરીઓમાંથી નાયબ મામલતદાર અને રેવન્યુ તલાટી દર ગામ દીઠ એકની ફાળવણી કરેલ છે. એટલે કોઈ પણ ગામ પર રેવન્યુ અથવા પંચાયત વિભાગનો એક માણસ 24/7 સ્ટેન્ડ બાય રહેશે. દરેક જગ્યાએ આપણે વાવાઝોડું આવી શકે એ ધ્યાને લઈ અને મોટા હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે. અંદાજે 5,000 ફૂડ પેકેટ કરજણમાં અને 2,000 ફૂડ પેકેટ શિનોરમાં લગભગ 3-4 કલાકના સમયગાળામાં થઈ જાય એ પ્રમાણેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આપણી પાસે કરજણમાં 8 કોઝવે છે જે થોડા ક્રિટિકલ છે. દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત રહેશે. એ રીતે શિનોરમાં પણ જેટલા કોઝવે છે એમાં પણ પોલીસ બંદોબસ્તની વાત કરેલી છે. જીસીબી, ડમ્પર અને ટ્રેક્ટરનું લિસ્ટ છે આરએનબી પાસેથી મંગાવી લીધું છે અને એમાં પણ જે પણ જરૂરિયાત જણાશે ત્યાં આગળ એક્શન લેવામાં આવશે. વાત કરીએ છોટાઉદેપુરની. છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ. છેલ્લા 2.5 કલાકથી બોડેલીમાં ગાજવીજ સાથે વરસાદ. ભારે વરસાદને કારણે મોડાસર ચોકડી માર્ગ ઉપર પાણી ભરાયા છે. મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે. એક્સક્લુઝિવ દ્રશ્ય એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં રસ્તા ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે, જેના પરિણામે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વખત આવી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં પડેલા ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ થઈ છે. હાલ આપણે મોડાસર ચોકડી છે, આપ જોઈ શકો છો જે પ્રકારે અહીંયા નસવાડીથી બોડેલી જવાનો મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ હોવાના કારણે અહીંયાથી હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. બોડેલીમાં જે પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો અને વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે. વાહનો કઈ રીતે અહીંયાથી પસાર થઈ રહ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે. આ જળબંબાકાર કહી શકાય બોડેલીમાં થયું છે, કારણ કે ધોધમાર વરસાદને લઈને હાલ તો વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. રિહાન પટેલ, એબીપી અસ્મિતા, છોટાઉદેપુર. ભરૂચ જિલ્લામાં આજે સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ભરૂચના નેત્રંગમાં 10 કલાકમાં ધોધમાર 10.5 ઇંચ વરસાદ વરસ્યો. અંકલેશ્વર અને ભરૂચ તાલુકામાં ધોધમાર 4 ઇંચ વરસાદ વરસ્યો. ભરૂચના હાંસોટ તાલુકામાં ધોધમાર 3.5 ઇંચ વરસાદ વરસ્યો. ભરૂચમાં જોરદાર વરસાદ અને ખાસ કરીને નેત્રંગમાં સૌથી વધારે વરસાદ વરસ્યો. 10 કલાકમાં 10.5 ઇંચ જેટલો વરસાદ નેત્રંગમાં વરસ્યો છે. તો સાથે સાથે અંકલેશ્વર અને ભરૂચમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. પશુધન પણ પાણીના પ્રવાહમાં ફસાયેલા જોવા મળ્યા. હાંસોટ પંથકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે ભરૂચના જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ છે. ભરૂચના નેત્રંગના જળાશયો ઓવરફ્લો થયા. ધોલી ડેમ, બદલવા અને પિંગોટ ડેમ ઓવરફ્લો થયા. ડેમ ઓવરફ્લો થતાં નદીઓ બની તોફાની. નદીઓમાં નવા નીરની આવક થઈ છે. નદીઓમાં નવા નીર આવતા નદીઓ તોફાની બની, જેના પરિણામે આસપાસના વિસ્તારોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. વાત કરીએ હવે વડોદરાની. વડોદરાના શિનોરમાં રાત્રિથી બપોર સુધી અવિરત વરસાદ રહ્યો. શિનોર પંથકમાં રહીને વરસી રહ્યો છે વરસાદ. શિનોર પંથકમાં બપોર સુધીમાં 2.59 ઇંચ વરસાદ વરસ્યો. શિનોરમાં અત્યાર સુધી સિઝનનો વરસ્યો 20.94 ઇંચ વરસાદ. શિનોર રેલવે ગરનાળામાં વરસાદી પાણીનો ભરાવો. શિનોર સાદલી રોડ ઉપર વહેતા થયા પાણી. સુરાશામળ, મીંઢોળ થઈ સાવલી મુખ્ય માર્ગ ઉપર વહેતા થયા પાણી. જે રીતે વડોદરામાં ધોધમાર વરસાદ સતત વરસી રહ્યો છે અને ઉપરવાસમાં પણ વરસાદ, તો ઉપરવાસમાં વરસાદને પગલે ઓરસંગ નદી સિઝનમાં પહેલી વાર 2 કાંઠે વહેતી થઈ. છોટાઉદેપુરથી આવતી આ ઓરસંગ નદીમાં ભરપૂર પાણીની આવક થઈ. ડભોઈના ચણવાડા નજીક ઓરસંગ નદી બંને કાંઠે વહેતી જોવા મળી. છોટાઉદેપુરની હેરણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. હેરણના પાણી ઓરસંગમાં ભળતા ઓરસંગ નદી 2 કાંઠે વહી. સિઝનમાં પહેલી વાર ઓરસંગ નદી 2 કાંઠે વહેતા ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી. તો વડોદરામાં જ્યારે સમગ્ર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વડોદરાના શિનોરમાં નદી કાંઠાના વિસ્તારો ખાલી કરાવાયા.
ઝાંઝડ ગામના નદી કાંઠાના વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. મંદિર પાસે આવેલી 15થી વધુ દુકાનો પણ ખાલી કરાવવામાં આવી. શિનોરના બરકાલ ગામમાંથી 12 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. શિનોરના ઝાંઝડ ગામ પાસેથી પસાર થતા નર્મદા કિનારે આવેલ અનસુયા માતાજીના મંદિરે આવેલ 15થી 20 જેટલી કાચી દુકાનો ખાલી કરાવાઈ. શિનોરના બરકાલ ગામ પાસેથી પસાર થતી નર્મદા નદી કિનારે આવેલ વ્યાસ બોટમાં રહેતું 12 લોકોના પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું. નર્મદા નદી કિનારે આવેલ વ્યાસ બોટ પરથી બરકાલ ગામે 12 લોકોનું સ્થળાંતર કરાયું. સાવચેતીના ભાગરૂપે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ તરફ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે, સુરેન્દ્રનગરના લીંબડી શહેરમાં વરસાદ શરૂ થયો. લીંબડી શહેર અને આસપાસના ગામોમાં વરસાદી માહોલ. બોડિયા, અકેવાડિયા, ચોરણિયા સહિતના ગામોમાં વરસાદ. સુરેન્દ્રનગરના લીંબડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદની શરૂઆત. લીંબડી સહિતના આસપાસના ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે. બોડિયા, અકેવાડિયા, ચોરણિયા, કટારિયા, ટોકરાળા આ તમામ ગ્રામ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ શરૂ થયો છે. આ તરફ મહીસાગરની વાત કરવામાં આવે, મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકામાં વરસાદ. કોઠંબા અને આસપાસના ગામડાઓમાં વરસાદી માહોલ. કોઠંબા, પાલ્લા, રાઘવના, મુવાડા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઈને કોઠંબા તાલુકાના માર્ગો પાણી થયા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. લોકોને વાહન વ્યવહારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાત કરીએ હવે બનાસકાંઠા જિલ્લાની, તો બનાસકાંઠાના દાંતા અને અંબાજી પંથકમાં વરસાદની શરૂઆત. દાંતા તાલુકાના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ. વરસાદ શરૂ થતાં સ્થાનિકો અને ખેડૂતો પણ અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. દાંતા અંબાજી પંથકમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આગામી કલાકોમાં હજુ બનાસકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. દાહોદ જિલ્લાની વાત કરીએ, દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં વરસાદ. દેવગઢ બારિયા શહેર અને આસપાસના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. દિવસભરની ગરમી અને ઉકળાટ બાદ હવામાનમાં પલટો આવ્યો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે દાહોદના દેવગઢ બારિયા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. આસપાસના ગામડાઓમાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે. અમદાવાદમાં જ્યારે ભારે વરસાદની આગાહી છે, ત્યારે સતર્કતાના ભાગરૂપે અમદાવાદ પ્રશાસન પણ એક્શનમાં આવી ચૂક્યું છે. અમરાઈવાડીમાંથી કેટલાક લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. ભયજનક આવાસમાંથી સ્થાનિકોનું સુરક્ષિત સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીને લઈને સ્થળાંતરની કામગીરી કરવામાં આવી છે. અમરાઈવાડી વિસ્તારમાં સંત વિનોબાનગર, સુખરામનગર મ્યુનિસિપલ સ્લમ ક્વાર્ટર્સ અત્યંત જર્જરિત અને ભયજનક છે. પ્રશાસને તેને ખાલી કરાવ્યું છે અને સ્થાનિકોને ત્યાં સ્થળાંતર કરાવવામાં આવ્યા છે. તાત્કાલિક ધોરણે રાજપુર શાળા નંબર 8 ખાતે સુરક્ષિત રીતે આ તમામ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા. સ્થાનિકોને પોતપોતાનો સામાન લઈ જર્જરિત મકાનોનો વપરાશ બંધ કરવા અને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે પ્રશાસને ખાસ અપીલ કરી છે. અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આ આગાહીના પગલે પ્રશાસન પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે.